આદાનગરની સર્વોદય સોસાયટીના રહેણાંકી મકાનના તસ્કરોએ 1.5 લાખની માલમત્તાને ખેપ મારી નવદોગિયારા થતા પોલીસ સમક્ષ રાવ. આદાનગર વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીના પ્લોટ નંબર 107 માં રહેતા મહેન્દ્રભાઈ કેશુભાઈ મકવાણા ગત તારીખ 3 જુલાઈના રોજ સાવરકુંડલા ગયા હતા. જ્યારે બંધ મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણાં, રોકડા રૂપિયા 25,000 કુલ મળી 50,000ની માલમત્તાની ચોરી થઈ હોવાનું મહેન્દ્રભાઈ મકવાણાના ધ્યાન ઉપર આવતા આ અંગે બોરતળાવ પોલીસ મથકે રાવ કરતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. સરોદય સોસાયટી આદાનગર. શું થયું? આ ચોરી થઈ ગઈ છે. એટલે ચૂંટલી હતી સોનાની, ચાંદીના છડા હતા, કડલી હતી અને 25,000 રૂપિયા રોકડા હતા. તમે ક્યાં ગયા હતા? હું બહારગામ ગયો હતો, 2 દી બહારગામ. ઘરે બપોર આવ્યો તારે જોયું તો બધું આમને પડ્યું હતું બધું. ટોટલ કેટલાની ચોરી થઈ? 25,000 રૂપિયા રોકડા હતા અને ચૂંટલી 10-12,000ની હતી અને છડા હતા અને કડલી ચાંદી. કુલ કેટલું? ચૂંટલી તો 12,000ની હતી અને છડા કાંક હશે 4-5,000 રૂપિયા છડા હશે અને કડલી 2,000ની હતી. આમાં બધા પોલીસ જાણ કરી? હા લખાય.